નમસ્તે વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં ફરીથી આપણે નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને સાબિત કરો કે પ્રકારના દાખલા સોલ્વ કરીશું. હવે આપણે ધીમે ધીમે એવા પ્રશ્નો તરફ જઈએ કે જેમાં તમે જાતે પણ પ્રશ્નોને સોલ્વ કરવાની ટેકનિક શીખી જાઓ. તો જુઓ, અહીંયા એક નિશ્ચાયક છે જેને તમારે વિસ્તરણ કર્યા વગર શૂન્ય બનાવવું છે, બરાબર ને? તો હંમેશા પહેલાં નિશ્ચાયકને આપણે ડી નામ આપી દઈએ. હવે આ નિશ્ચાયકને બરાબર ધ્યાનથી જુઓ તો આ વિસમિત શ્રેણિકનું નિશ્ચાયક છે. જુઓ, તમે બરાબર ધ્યાનથી જોશો તો દેખાશે 0a - b. પહેલી હારને ઋણ નિશાની વડે ગુણો તો પહેલો સ્તંભ બને પ્લસ. અહીંયા બરાબર ધ્યાનથી જુઓ, એના અગ્રવિકર્ણના બધા ઘટકો શૂન્ય છે, એટલે કે આ વિસમિત શ્રેણિકનો નિશ્ચાયક છે. તો આવા નિશ્ચાયક માટે આપણે સૌથી પહેલાં તો ઋણ નિશાનીઓ કોમન લેતા જઈએ. તો જુઓ, એની મેળે સાબિત થઈ જશે. a0c બીજો સ્તંભ, -b -c અને 0. હવે હું શું કરું છું? r1 r2 અને r3 ત્રણેયમાંથી -1 સામાન્ય લઈ લઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ત્રણ હારમાંથી -1 સામાન્ય લઈએ ને તો 3 વખત -1 બહાર આવશે, એટલે -1 અને -1. હવે પહેલી હારમાંથી ઋણ નિશાની સામાન્ય લઈએ તો 0 - a b થઈ જશે. બીજી હારમાંથી ઋણ નિશાની સામાન્ય લઈએ તો a0c થઈ જશે, ને ત્રીજી હારમાંથી પણ ઋણ નિશાની સામાન્ય લઈએ તો -b -c અને 0 થઈ જશે. અને હવે સૌથી મહત્વની ક્રિયા હું ri to ci કરી નાખું, દરેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવી નાખું. તો ri to ci લેતા તો હવે તમને ખબર છે ri to ci લઈએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, પણ માઇનસ નિશ્ચાયકમાં. ચાલો, પહેલી હાર પહેલો સ્તંભ બની ગઈ, બીજી હાર બીજો સ્તંભ બની ગઈ, અને ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બની ગયો, એટલે કે આને હું bc0 એ લખી નાખું. દરેક અનુરૂપ સ્તંભ એ અનુરૂપ હારમાં મેં લખી નાખ્યા. તો મિત્રો, આ બીજું કાંઈ નથી, આપણે જે આપેલો નિશ્ચાયક હતો ને એ જ છે. જુઓ બરાબર ધ્યાનથી, પરંતુ આ કંઈક -d આવી ગયું. અને એવું હોય તો પરિણામ નંબર 1 આપી દો, એટલે કે પરિણામ 1 પરથી આ -d મળે છે. -d ને સામે લઈ જાઓ તો d + d બરાબર 0, માટે 2d બરાબર 0, અને માટે આપેલ નિશ્ચાયકનું મૂલ્ય 0 છે એવું સાબિત થઈ ગયું. તો આ રીતે નિશ્ચાયકનું મૂલ્ય 0 છે એવું સરળતાથી સાબિત કરી શકાય છે. ટૂંકમાં તમે આ વાત સરળતાથી કહી શકો છો. તો બસ આ જ રીતે હજી આગળ વધતા જઈએ, જેમ જેમ પ્રેક્ટિસ કરીશું એમ વધારે ગ્રીપ આવશે. ત્યાર પછીના પ્રશ્નમાં જોઈએ તો 7મા દાખલામાં આપણે સાબિત કરવું છે નિશ્ચાયકની અંદર -a², પહેલાં હું સ્તંભ લખીશ -a² baca, પહેલો સ્તંભ. બીજો સ્તંભ છે ab -b² અને cb, જ્યારે ત્રીજો સ્તંભ છે ac bc અને -c². અને આપણે આના બરાબર સાબિત કરવું છે 4a² b² c², આવું કંઈક સાબિત કરવું છે. તો આ સાબિત કરવા માટે આપણે ફરી પાછું નિશ્ચાયકમાં હાર અને સ્તંભમાંથી જો કંઈ કોમન હોય તો કોમન લેતા જઈએ, અને પછી આપણે આગળ સાબિત કરતા જઈએ. તો પહેલી હારમાંથી એ સામાન્ય છે, તમે બરાબર ધ્યાનથી જોશો તો તમને એ સામાન્ય દેખાશે. બીજી હારમાંથી બી અને ત્રીજી હારમાંથી સી સામાન્ય છે, એટલે હું સૌથી પહેલું r1 માંથી એ, r2 માંથી બી અને r3 માંથી c એ સામાન્ય લઈ લઉં. તો આપણે નિયમ જાણીએ છીએ, જો ઘટકો સામાન્ય હોય તો નિશ્ચાયક એટલા ગણો થઈ જાય, એટલે કે આ નિશ્ચાયકને આપણે લખીશું a b c ગુણ્યા. ચાલો, પહેલી હારમાંથી એ સામાન્ય કાઢીએ તો -a b અને c વધશે. બીજી હારમાંથી b સામાન્ય કાઢો તો a b, અને અહીંયાથી પણ તમે b સામાન્ય કાઢો તો c વધશે. ત્રીજી હારમાંથી c સામાન્ય કાઢો તો a b અને -c, આવું કંઈક વધે છે. બરાબર છે ને મિત્રો? હવે આપણે ફરી પાછું આમ તો પહેલા સ્તંભમાંથી
એ સામાન્ય નીકળે છે, બીજા સ્તંભમાંથી બી અને ત્રીજા સ્તંભમાંથી સી પણ સામાન્ય નીકળે જ છે. પરંતુ એ પહેલાં અહીંયા આપણે 0 0 બનાવવાનો પ્રયત્ન કરી નાખીએ. તો જુઓ અહીંયા માઇનસ એ પ્લસ એ 0 થઈ જશે, માઇનસ બી પ્લસ બી પણ 0 જ થઈ જાય છે. તો અહીંયા એક યાદ રાખો, અહીંયા બને ત્યાં સુધી કોઈ પણ એક હારમાં 2 શૂન્ય બનાવી શકાય. કોઈ પણ હારમાં 2 શૂન્ય બનાવો, આ ખાસ ધ્યાન રાખો. ગમે તે દાખલો ગણતી વખતે આ નોટ અથવા તો અહીંયા જે મેં અહીં સાઈડમાં જે નોંધ લખી છે ને એ બહુ મહત્વની નોંધ છે. આ નોંધનો ખાસ ઉપયોગ કરો. કોઈ પણ હારમાં કોઈ પણ દાખલો ગણો ત્યારે 2 શૂન્ય બનાવો અને પછી એનું સરળતાથી સાદરૂપ આપી શકાય. તો અહીંયા દેખીતું છે હું R1ની અંદર R1 પ્લસ R2 લઈ લઉં એટલે મેં શું કર્યું તમે સમજી ગયા ને. પહેલી હારમાં બીજી હારને 1 વડે ગુણીને ઉમેરી દઈએ તો હવે આ નિશ્ચય કંઈક આવો બની જશે A B C. ચાલો પહેલી હારમાં બીજી હાર મંડો ઉમેરવા એટલે માઇનસ એ પ્લસ એ, ત્યારબાદ બી માઇનસ બી અને સી પ્લસ સી. અહીંયા થઈ જશે એ માઇનસ બી સી અને અહીંયા થઈ જશે એ બી માઇનસ સી. સાદરૂપ આપીશું તો એબીસી સાથે ગુણાકારમાં અહીંયા 0 0 2c સી પ્લસ સી, અહીંયા એ માઇનસ બી અને સી, જ્યારે અહીંયા એ બી અને માઇનસ સી. બસ તો હવે અહીંયા નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ થઈ ગયો. પહેલી બંને હારના બંને ઘટક પહેલી હારના એ શૂન્ય છે એટલે કે એનું સાદરૂપ કઈ રીતે અપાય તમે જાણો છો. પહેલી હાર માટે 0, આના માટે પણ 0 માઇનસ 0, તમને ખ્યાલ છે ને આ હારથી હોય. પરંતુ આપણે નિશ્ચાયકનું વિસ્તરણ નથી કરવું એટલે કે ત્રિહારનું નહીં પણ માત્ર દ્વિહારનું થશે ને તો પ્લસ 2c ની સાથે કયો નિશ્ચાયક આવે એ માઇનસ બી. ખબર છે ને આ રીતે આ 2c સાથે એ માઇનસ બી એ બી આટલો જ રહેશે, આ બંને તો શૂન્ય છે. તો આવું આપણે કરી શકીએ છીએ. હવે આનું આપણે સાદરૂપ આપીએ તો એ બી સી ગુણ્યા આને લખાય 2c અને ગુણ્યા આને ફરી પાછું એ બી અને માઇનસ માઇનસ પ્લસ એ બી આવું લખી શકાય. તો એ બી સી ગુણ્યા 2c અને ગુણ્યા 2ab એટલે કે એબીસી ગુણ્યા 4abc, 2 ગુણ્યા 2 4 abc. ફરી પાછો ગુણાકાર કરી નાખો તો 4 a² b² c² જે જમણી બાજુ છે અથવા તો જે આપણે સાબિત કરવું હતું એ પરિણામ છે. તો આ રીતે આ દાખલા ખૂબ ઝડપથી તમે સોલ્વ કરી શકો છો જો તમે યોગ્ય રીત અપનાવો તો. હવે આપણે ત્યાર પછીના દાખલાની ચર્ચા કરીએ. ખૂબ જ મહત્વનો દાખલો છે દાખલા નંબર 8. એની અંદર 2 પ્રશ્નો છે. બંને પ્રશ્નો સરખા છે અથવા તો બંનેમાં સરખું કરવાનું છે. સૌથી પહેલા પ્રશ્નમાં જોઈએ નિશ્ચાયકની અંદર પહેલો સ્તંભ 1 1 1, બીજો સ્તંભ એ છે ABC અને ત્રીજો સ્તંભ એ છે a² b² c². અને આપણે સાબિત કરવું છે આના બરાબર a માઇનસ બી, બી માઇનસ સી અને સી માઇનસ સી. એટલે કે આપણે આને ચક્રીય પદોના પ્રમાણમાં સાબિત કરવું છે. તો હમણાં જ મેં જે તમને નોંધ લખાવીને એ નોંધ અહીંયા ખાસ કામ લાગશે. તમારે 1 0 0 બનાવવું જોઈએ. પરંતુ એની પહેલાં હજી હું એક મહત્વની વાત કરી નાખીશ. અહીંયા પહેલી હારમાં 1 1 1 લઈ આવીએ તો એના માટે સૌથી બેસ્ટ ક્રિયા શું છે તો સૌ પ્રથમ RI to CI લઈ લઈએ. એટલે કે દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખીએ, જોઈએ શું થાય. તો આપેલ નિશ્ચાયક D બરાબર, ચાલો પહેલો સ્તંભ એ પહેલી હાર બનશે 1 1 1, બીજો સ્તંભ એ બીજી હાર બની જાય ABC અને ત્રીજો સ્તંભ એ ત્રીજી હાર બની જાય a² b² c². હવે આપણે શું કરવાનું છે, આને 0 અને આને પણ 0 બનાવવાના છે ને. તો બસ બની ગયા. જુઓ અહીંયા a માઇનસ બી પણ બની જાય છે ને અહીંયા b માઇનસ સી પણ બની જાય. તમારે બનાવવું હોય તો શું કરવું જોઈએ, બીજા સ્તંભને -1 વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરો. એટલે હવે હું 2 ક્રિયા સાથે કરીશ. C1 ની અંદર C1 માઇનસ C2 તથા C2 ની અંદર પણ C2 માઇનસ C3 આવું આપણે લઈએ અને જોઈએ શું થાય. બરાબર ધ્યાનથી સમજજો. કોઈ પણ સ્તંભ કે હારમાં બીજા સ્તંભ કે હારને આપણે ઉમેરી પણ શકીએ છીએ, બાદ પણ કરી શકીએ છીએ. તો
તો હવે આ નિશ્ચાયક કંઈક આવો બની જશે. પહેલો સ્તંભ છે એ કઈ રીતે બદલાશે? એમાં પહેલામાંથી બીજો સ્તંભ બાદ. ચાલો કરતા જઈએ. 1 - 1 a - b અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ત્યારબાદ ફરી પાછું 1 - 1 b - c અને b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. જ્યારે ત્રીજો સ્તંભ એમનેમ રાખીએ. આ પ્રક્રિયા ગમે ત્યારે કરી શકાય જેથી 0 0 1 આવી રચના થાય. હવે હું જે રચના બની ને લખું છું, બરાબર ધ્યાન આપજો, મજા આવશે. આ થઈ ગયું 0 a - b. આના અવયવ પડે a - b a + b. એવી જ રીતે 0 b - c. અહીંયા પણ અવયવ પાડી શકાય b - c અને b + c. જ્યારે ત્રીજો સ્તંભ 1c c સ્ક્વેર છે. ચાલો આ રીતે મળી જાય. હવે તમને ખબર જ છે પહેલા સ્તંભમાંથી a - b કોમન, બીજા સ્તંભમાંથી b - c પણ કોમન નીકળી ગયા. હવે શું વધ્યું? ચાલો જોઈએ, મજા આવશે. અહીંયા વધ્યું 0 1 a + b. તમે સમજી શકો છો ને, પહેલા સ્તંભમાંથી a - b કોમન, બીજા સ્તંભમાંથી b - c પણ કોમન, તો 0 1 અને b + c. જો b - c કોમન, 0 સાથે ગમે તે ગુણી શકાય. અને ત્રીજો સ્તંભ તો 1c c સ્ક્વેર છે જ. બસ, તો હવે આપણો દાખલો પૂરો થવા તરફ છે. આને લખાય a - b b - c. અને આને તો તમને ખબર જ છે, આ 0 લખવાનું નથી, આ 0 પણ લખવાનું નથી. +1 આની સાથે, તો આને અનુરૂપ હાર અને સ્તંભ દૂર કરો. તો શું વધ્યું? નિશ્ચાયકમાં 1 1 a + b અને b + c આટલું વધે છે. ચાલો ફરી પાછું સાદરૂપ આપવા માટે તૈયાર થઈ જાઓ. તો હવે અહીંયા થઈ ગયું a - b b - c ગુણાકારમાં અહીંયા 1 ની સાથે ખબર છે ને શું કરવાનું? આ બંનેનો ચોકડી ગુણાકાર એટલે b + c માઇનસ આ બંનેનો ચોકડી ગુણાકાર a + b થઈ જાય મિત્રો. અને બસ આપણું કામ સહેલું. અહીંયા b b દૂર થઈ ગયા. તો ફરી પાછું સાદરૂપ આપો તો શું મળે છે? a - b b - c અને અહીંયા b દૂર થતા c - a. તો આ જમણી બાજુ છે, અથવા તો આ આપણું સાબિત થઈ ગયું. તો આ નિશ્ચાયકનું વિસ્તરણ આ રીતે. ટૂંકમાં સૌથી મહત્વનું સ્ટેપ કયું છે તમને ખબર છે આખા દાખલામાં? આ સ્ટેપ 0 0 1 ની ગોઠવણી. 0 0 1 ની ગોઠવણી કરવી એ સૌથી મહત્વનું સ્ટેપ છે. જો આમાં ક્યાંય ભૂલ ન પડે તો તમારાથી દરેક દાખલો થઈ જ જાય એવું હું 100% કહી શકું છું. તો આ સાથે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં હજી આ ચર્ચાઓ આગળ જારી રાખશું. થેન્ક યુ વેરી મચ.